અજ્ઞાનમય પુરુષાર્થ અભિમાન તો છે. એટલે કહેવાનો મારો આશય છે, આજે વિષય એવો આવવાનો છે, જ્ઞાયક નો શંકર દોષ ઢળી જાય. શંકર દોષ એટલે જે જ્ઞેય જગતના પદાર્થો છે એને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. આત્માનું જ્ઞાન અત્યાર સુધીની વાત કરું છું. આત્માના જ્ઞાને દેહ મળ્યા ચાર ગતિના, પણ આત્માના જ્ઞાને દેહને જાણ્યા નથી. દેહને જાણનાર ઇન્દ્રિય જ્ઞાન છે. અમિત ગતિ આચાર્યમાં છે. ભિન્ન ભિન્ન જ્ઞાનો વડે ઉપલબ્ધ હોવાને કારણે દેહ ને જીવ બંને વચ્ચે તફાવત ભિન્નતા છે. ઇન્દ્રિય જ્ઞાન વડે દેહાદી જણાય છે અને સ્વસંવેદન જ્ઞાનથી આત્મા જણાય છે. જ્ઞાનનો વિષય એકલો આત્મા છે. જ્ઞાયક એકલો આત્મા. ધ્યેય પણ જ્ઞાયક અને જ્ઞેય પણ નામ કરતું નથી અને કામ થઈ જાય છે અંદરમાં. એ છે કે એ મનનો વિષય છે, મારો વિષય. અતિન્દ્રિય જ્ઞાનના આત્મા જ્ઞાનનો વિષય તો અભેદગ્રાહી જ્ઞાન છે. ભેદગ્રાહી જ્ઞાનનો ભેદને જાણે છે ઇન્દ્રિય જ્ઞાનો. એ વિષય એકત્રિકાથામાં આપણે લેવો છે. જ્ઞાન અને જ્ઞેયની એકતા છે, એના ઓપરેશન નું આ ગાથા છે. એના ઓપરેશન ની ગાથા છે. હું જ્ઞેયને જાણું છું, એમાં આખો આત્મા જ્ઞેય રહી ગયો. અહીંથી જ્ઞેયને ઉઠાપી નાખ્યું અને જ્યાં જ્ઞેયને થાપીશ ત્યાં ઉપયોગ તારો જશે. જા, ચાર ગતિમાં રખડી બનીશ. કોઈ બચાવનાર નથી તને. હવે આવી જા તો જ્ઞેય આયા છે, જ્ઞાન પણ આયા છે, જ્ઞાતા પણ આયા છે. આટલો ભેદ પણ પોસાતો નથી. જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય નો ભેદ પણ અંદરનો છે. એ અનુભવમાં બાધક છે. આવ્યો અંદર વર્ગની નો યાદ કરતો નથી વિચારો. હવે તો હું જ્ઞાન, હું જ્ઞેય અને હું જ્ઞાતા એ અનુભવમાં બાધક છે. તો હું જ્ઞાતા ને છ અંદર મારું જ્ઞેય, આ ગુણ સ્થાન ને માર્ગના સ્થાન જાણેલા પ્રયોજનો આજે કોણ જાણે છે? ભગવાનની વાણીમાં તો નથી આવ્યું કે આત્મા પરને જાણે છે. નથી જાણ્યું, નથી જાણતું આવે છે. જાણે છે એમ આવતું નથી. છતાં જાણે છે એવો વ્યવહાર હો તો એ તો જાણીને નિષેધ કરવાયું છે ભાઈ. જ્યાં સુધી આત્મામાં ઉત્પાદે બુદ્ધિ ના આવે ત્યાં સુધી નિષેધની શક્તિ પણ એનામાં આવતી નથી. એવી અપૂર્વ ગાથા 31મી છે. 31મી ગાથાનો જન્મ થવાનું પણ કારણ છે. એ વખતમાં 2000 વર્ષ પહેલા, અત્યારે એ જ છે. કાયમ માટે રહેવાનું છે. તો નથી રહેવાનું અર્થ નહીં થાય વ્યવહાર કે ભગવાનની સ્તુતિ કરી, અમે કેવડીની સ્તુતિ કરીએ છીએ, આચાર્ય ભગવાનની સ્તુતિ કરીએ છીએ. કેવી રીતે કરો છો? કે દેહ છે તે આચાર્ય, દેહ છે તે કેવડી, દેહ છે તે શંકર, દેહથી જુદો કોઈ જીવ અમને જોવામાં આવતો નથી. એમ કરી કરીને એને ઉત્કૃષ્ટ જ્ઞેય, એને જ્ઞેય બનાવ્યું. એને જ્ઞેય બનાવતા અધ્યોસ્થાન ઉત્પન્ન થાય છે. એને ખબર નહોતી. એ ખબર જ્ઞાની ને હતી એટલે આ 31માં હાથ જડો થયો. પાપની વાતો જવા દો, પણ ભગવાનની ભક્તિ કરે છે. ઇન્દ્ર મહારાજ એકાવતારી પણ ઘૂઘરા બાંધીને નાચે, ભક્તિ કરે છે. પણ એ જાણે છે આ ભક્તિ કરનાર બીજો, ભક્તિને જાણનાર બીજો અને આત્માને જાણનાર ત્રીજો કોઈ જુદો. તેવું છું પરને જાણનાર કોઈ જુદો છે અને પર તરફ લક્ષ્ય થતા જે શુભ રાગ થાય એ જુદો ને એને જાણનાર જ્ઞાન પણ જુદું. અને એનાથી ભિન્ન આત્માને જાણનાર
એ જ્ઞાન મારું છે કે જેમાં આત્મા પ્રસિદ્ધ થાય છે. જ્ઞેયનો શંકર દોષ થતો હતો એનો હવે પરિહાર નામ એનો એક વખત આપણા ઉપર બહુ આક્ષેપ આવે છે કે સોનગઢના સંતે કોઈ ત્યાગની વાત કરી નથી. અરે એને ત્યાગની વાત કરી છે તે વાતે તે સાંભળી કરી નથી કે કોનો ત્યાગ થાય છે અનુભવના કાળમાં, કે મમતાનો ત્યાગ થાય છે. તો પર પદાર્થનો ત્યાગ તો થઈ શકતો જ નથી. એ તો આત્માથી તદ્દન ભેદ છે. જ્ઞાની અજ્ઞાની કોઈ એની પર્યાયમાં પર પદાર્થ મારા છે એવો જે મમત્વ ભાવ એ આત્માને આશ્રય નિર્મમત્વ ભાવનું ગ્રહણ થતા, આત્માનું ગ્રહણ થતા નિર્મમત્વ ભાવ પ્રગટ થાય છે, વિતરાગી ભાવ. સમ્યક દર્શનના ચારિત્ર ત્યારે મિથ્યા દર્શનના ભાવના ત્યાગ થઈ જાય છે. એ આત્મામાં અને આત્માના પરિણામમાં નથી, બહારના ભાવ. એવી આ ત્યાગની જ્ઞેય જ્ઞાયકના જ્ઞેયનો ત્યાગ છે. આ જ્ઞેયના ત્રણ ભેદ, જ્ઞેયના ત્રણ ભેદ પાડે છે સમજાવવા માટે. જ્ઞેય તો એક જ છે પણ સમજાવવા માટે ત્રણ ભેદ પાડે છે. એક દ્રવ્ય ઇન્દ્રિય એ જ્ઞેય છે, અવિન્દ્રિય એ પણ જ્ઞેય છે. દ્રવ્ય ઇન્દ્રિયમાં જ્ઞાન નથી, સાંભળજો, અને ભાવ ઇન્દ્રિયમાં પણ જ્ઞાન નથી. સચિત હશે કે નહીં તપાસ તો કરો મેરાભાઈ. તપાસ બહુ કર્યો મેં પણ ઇન્દ્રિય જ્ઞાન ક્યાંય આત્મજ્ઞાન મને દેખાણું નહીં. છે નહીં, દેખાય ક્યાંથી? દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞેય અને ભાવ ઇન્દ્રિય પણ જ્ઞેય કે જેમાં જ્ઞાનનો અભાવ છે. એક વાત બીજી ત્રીજો ભેદ કરે છે. હવે જ્ઞેયના ત્રણ ભેદ, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો. શબ્દ ભાવેન્દ્રિયના વિષય લીધો છે, જ્ઞાનનો વિષય લીધો નથી આખા વિશ્વમાં. એ ત્રીજો બોલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આખા વિશ્વને કેવડી જાણે કે નહીં? અરે ભાઈ, કેવળ જ્ઞાનની તને ખબર નથી. હવે જ્યાં શુદ્ધ જ્ઞાની જાણતા નથી જ્ઞેયને, અને તું લઈ ગયો છે કેવળ સુધી. ધ્યાનમાં પરને જાણવાનો અભાવ થઈ ગયો છે. નિયમ શાસ્ત્ર છે, આપણે શાસ્ત્રનો આધાર લઈને તો ખબર પડે. નિર્વિકલ્પ ધ્યાનમાં પરને જાણવાનો અભાવ થઈ જાય છે. હવે નિર્વિકલ્પ ધ્યાનમાં શુક્લ ધ્યાનની શ્રેણીમાં ત્યાં પરને જાણવાનો અભાવ વર્તે છે. એ પછી કેવળ જ્ઞાન થાય. પછી કેવળ જ્ઞાન થાય ત્યારે પરને જાણે. શું થયું તારી બુદ્ધિને ગીરવી મૂકી છે તે? પરની વાત સાંભળીને તો એને પરીક્ષા કરતો નથી. જે હા પ્રમાણ વચન પ્રમાણ સારું હોય થશે. વક્તાનું તો થઈ ગયું, પણ તારું પણ થઈ થશે ભાઈ. અપૂર્વ વાતો બહાર આવી ગઈ છે. પાત્ર જીવ માટે બહાર આવી છે. ઘણા જેવો પાત્ર, એક બે નથી લાગતા. હા, ગુરુદેવ ફરમાતા હતા, હા બધા ભગવાન છો, પરમાત્મા છો ને પરમાત્મા થાઓ. આ બધા મોક્ષની બરડી બેઠી છે એમ બોલતા. હા, એટલે એકની અનેક જીવો મોક્ષમાં જવા વાળા છે. અનેકમાં તો અનેક પ્રકારમાં છે ને એમાં એને અમુક તો જ્ઞાન થઈ ગયું હતું પણ કઈ બહાર ના આવ્યું. આ નિયમસાર શાસ્ત્ર છે. નિયમથી કરવાયું જે સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ એ નિયમથી કરવાયું છે. કરવાયું છે એમાં કરતા બુદ્ધિ નથી લાગતી. કરતા બુદ્ધિ નો તો અંશે નથી એમાં. એ સમર્થ આચાર્ય શુદ્ધ ઉપયોગ અધિકાર, શુદ્ધ ઉપયોગ કેવળ જ્ઞાનના અધિકારની વાત ચાલે છે. 159 માં છે. આ
ગાથા નંબર 159. એકલો પર્યાયનો અધિકાર, કેવળ જ્ઞાનનો અધિકાર. એ કેવળ જ્ઞાનનું કારણ શુક્લ ધ્યાન છે. એ શુક્લ ધ્યાનમાં સ્વપર પ્રકાશક છે કે નહીં, પરને જાણે કે નહીં. થોડા થોડા વિદ્વાનો પણ હવે આ સમજણમાં આવતા જાય છે, ખબર મળે છે. સારું છે, બહુ સારું છે. વિદ્વાનોને ખ્યાલ આવે તો હું વધારે ખુશી થાઉં, કારણ કે એ વક્તા છે ને પોતાને બેસી જાય તો બીજાને સત્ય વાત કરતા થાય. ગાથા એમાં એક બહુ સરસ વાત મૂકી છે ટીકાકારે કેવળ જ્ઞાન માટે. મૂળ ગાથા: જાણી અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી, જાણી અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી. અનુયાર વ્યવહાર નહીં કેવળી ભગવાન. પેલો શબ્દ છે વ્યવહાર નહીંથી. વ્યવહાર નહીંથી એટલે પરનો આશ્રય કરીને જાણે એવો અર્થ નથી. જેમાં પરની અપેક્ષા આવે એને વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહાર નહીંથી કેવળી ભગવાન બધું જાણે છે અને દેખે છે. નિશ્ચયથી કેવળ જ્ઞાની આત્માને પોતાને જાણે છે અને દેખે છે. એ ટીકાનો પહેલી લીટી બહુ સરસ છે. અહીં જ્ઞાનીને એટલે કેવળીને સ્વપર સ્વરૂપનું પ્રકાશકપણું કથનચિત છે. સ્વપરનું પ્રકાશકપણું એ પણ કથનચિત છે. એક નિશ્ચય ને બીજો વ્યવહાર. કથનચિતના બે ભેદો હોય. હવે પેલી લીટીમાં વ્યવહાર છે ને એટલે વ્યવહારની વાત પેલા કરે. પરાશ્રિત વ્યવહાર, વ્યવહાર પરાશ્રિત છે. પરનું અવલંબન લેવું એટલું જ એનો વ્યવહાર નહીં, પરની અપેક્ષા આવીને પણ વ્યવહાર કહેવામાં આવે છે. એવું શાસ્ત્રનું વચન હોવાથી વ્યવહારની રીતે ભગવાન પરમેશ્વર પરમ પદાર્થ આત્મગુણોનો ઘાત કરનારા નિમિત્તથી આત્મગુણોનો ઘાત કરે છે એમ કહેવાય. ઘાતી કર્મનો નાશ વડે અઘાતી છે હજી ઘાતીનો નાશ. ઘાતી કર્મના નાશ વડે પ્રાપ્ત સકળ વિમળ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન વડે બે પર્યાય ત્રિલોક વર્તી તથા ત્રિકાળવર્તી સચરાચર ચેતન અચેતન બધું દ્રવ્ય ગુણ પર્યાયોને એક સમયમાં જાણે છે. જાણે છે એમ કહો, જાણે છે અને દેખે છે. વ્યવહારથી હો એ વ્યવહારને નીચે માન્યું છે એટલે સંસાર ઉભો થયો છે. બીજું કઈ શુદ્ધ નિશ્ચયથી વ્યવહારની વાત કરી પૂરી. શુદ્ધ નિશ્ચયથી પરમેશ્વર મહાદેવાધિદેવ સર્વગ્ન વિતરાગને દ્રવ્યના ગ્રાહકત્વ, દર્શકત્વ, જ્ઞાયક તત્વ વગેરેના વિવિધ વિકલ્પોની સેનાની ઉત્પત્તિ બંને જાણે છે ને દેખે છે. એવી જે સેના ની ઉત્પત્તિ થતી હતી તેની ઉત્પત્તિ મૂળ ધ્યાનમાં અભાવ રૂપ હોવાથી. શુક્લ ધ્યાનમાં સાધક છે, કેવળી થવાના છે એની વાત ચાલે છે. કેવળી થવા પહેલા એ સાધક હતા અને શુક્લ ધ્યાનમાં એ આવે છે. શુક્લ ધ્યાનની શ્રેણી માંડે છે અને કેવળ જ્ઞાન ભડકો થાય છે. એ શુક્લ ધ્યાનની શ્રેણી જયારે આવે છે ત્યારે એ પરદેવને જાણતા નથી, દેખતા પણ નથી. એનો અભાવ લખ્યો છે. પરને જાણવાનો ઉપર લખ્યું છે વ્યવહારે પરને જાણે છે.
અહીંયા નીચે लिखो कि निश्चयથી બંને જાણવાનો અભાવ છે. विकल्प का अभाव लिखा है, यहाँ शब्द पढ़िए, विकल्प का अभाव लिखा है, जानने का नहीं. अच्छा ये ठीक है, विकल्प का अभाव है, वो होता ही है, तब तो ठीक वितरागी है. है. जानता तो है, ऐसा मानता है अज्ञानी. मैं जानता हूँ सब कुछ. विकल्प का अभाव लिखा है. पर का ज्ञातत्व